છોટાઉદેપુર જિલ્લામાં શિક્ષણ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે। અહીં એક એવી સરકારી શાળા છે કે જ્યાં બાળકોની સંખ્યાની તુલનાએ શિક્ષકોની સંખ્યા વધુ છે, જે તંત્રના અંધેર વહીવટનો સ્પષ્ટ સંકેત આપે છે। છોટાઉદેપુર જિલ્લામાં એક તરફ તો ઘણી શાળામાં એક પણ કાયમી શિક્ષક નથી, ત્યારે આજે તમને એક એવી શાળા બતાવી છે કે જ્યાં બે બાળકો માટે બે શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે। અહીં વાત થઈ રહી છે નસવાડી સ્ટેશન વિસ્તારમાં આવેલી ધોરણ 1 થી 5 ની પ્રાથમિક શાળા કે જ્યાં બે જ બાળકો નોંધાયેલા છે અને તે છતાં સરકારે ત્યાં બે શિક્ષકોની નિમણૂક કરી છે। ઘણીવાર તો શાળામાં એક પણ બાળક હાજર નથી હોતું। આ સ્થિતિ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની ગંભીર બેદરકારી દર્શાવે છે। સ્થાનિક લોકોના આક્ષેપ કંઈક એવા છે કે આ શાળા છેલ્લા 10 વર્ષથી રિપેર કરવામાં નથી આવી। શાળાના ઓરડા બિલકુલ જર્જરિત હાલતમાં છે અને શૌચાલય તેમજ પીવાના પાણીની પણ કોઈ જ સુવિધા નથી। આ કારણોસર વાલીઓ પોતાના બાળકોને ખાનગી શાળાઓમાં હજારો રૂપિયા ફી ખર્ચી અને ભણાવવા મજબૂર છે। સ્ટેશન વિસ્તાર પ્રાથમિક શાળા છે અને અહીંયા સ્કૂલ બહુ જર્જરિત છે, એટલે બાળકો અહીંયા છોકરાઓને વાલીઓ મૂકવા નથી માંગતા। તમારી શાળામાં કેટલી સંખ્યા અને કેટલા શિક્ષકો છે? બે બાળકો છે અને બે શિક્ષકો છે। આજે કોઈ પણ બાળક નથી આવ્યા। શૌચાલય તો છે પણ પાણીની સુવિધા નથી। શું મુશ્કેલી પડે છે? મુશ્કેલી કશું નથી પડતી, અહીંયા પણ અહીંયા પાણીની સુવિધા નથી અને આ સ્કૂલ બહુ જર્જરિત છે અને બહુ જૂની સ્કૂલ છે। આ વિસ્તારમાં 4000 લોકોની વસ્તી હોવા છતાં 200 જેટલા બાળકો ખાનગી શાળાઓમાં અભ્યાસ કરવા માટે જાય છે। સ્થાનિક લોકોએ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને વારંવાર નવી શાળા બનાવવા માટે રજૂઆતો કરી છે અને તે છતાં પણ તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં નથી આવતું। આ શાળાની અંદર કોઈ સુવિધા છે, શૌચાલય નથી અને આ જૂની શાળા છે, ક્યારે પડી જાય એનું કોઈ નક્કી નહીં। આ વિસ્તારની અંદર 200 બાળક છે તો અમે શું કરીએ? પ્રાઇવેટ શાળામાં મોકલીએ છીએ છોકરાઓને। અમારી સુવિધા નથી તો પણ અમે ફી ભરીને બાળકોને ભણાવીએ છીએ। અમે ગરીબ માણસ કંઈ ભણાવવા જઈએ? અહીં કોઈ સુવિધા જ નથી। તો અહીંયા બે છોકરા છે, બે ટીચરો છે અને આ શાળા બહુ જર્જરિત થઈ ગઈ છે અને ક્યારે બી પડી શકે છે। તો સરકારની એવી વિનંતી છે કે આ શાળા બનાવો તમે। આ શાળામાં એને તો બહુ જ ખરાબ હાલત છે, એ જલ્દીથી બને ને તો સારું નહીં, ક્યારે બી પડે ને તો છોકરાઓને વાગી જાય। બે છોકરા આવે છે એને વાગી જાય। આ શાળા સારી હોય ને તો અહીંયા છોકરાઓ ભણે। શિક્ષણ વિભાગની આ ઘોર બેદરકારી છે। નિયમ મુજબ બે બાળકોની નોંધણી હોય તો એક જ શિક્ષકને નિમણૂક આપી શકાય, પરંતુ જિલ્લા શિક્ષણ અધિકારી કાગળ પરનું મહેકમ અને બાળકોની સંખ્યા જોયા વગર જ નિમણૂકો કરી દે છે। જ્યાં શિક્ષકોની જરૂરિયાત છે ત્યાં જગ્યાઓ ખાલી પડી રહે છે અને જ્યાં જરૂર નથી ત્યાં શિક્ષકોની ભરમાર છે। છોટાઉદેપુર જિલ્લાનો આ અંધેર વહીવટ શિક્ષણના ભવિષ્ય માટે ચિંતાજનક છે। રફીક દણીવાલા, GSTV, છોટાઉદેપુર।